स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। આગમન ઋતુના ત્રીજા અઠવાડિયાનો શુક્રવાર. જેમ જેમ આપણે આગમન ઋતુના અંતિમ ચરણોમાં આવીએ છીએ એમ આપણે ખાતરી રાખીએ કે બધું પ્રભુના સમયમાં થાય છે. પ્રભુ આપણા માટે કંઈક સુંદર અને અદ્ભુત યોજના જાહેર કરે એની ધીરજપૂર્વક રાહ જોઈએ. ઈશ્વરને માટે કશું અશક્ય નથી એ શ્રદ્ધાથી હું કેટલે અંશે ઈશ્વર ચિંધ્યા મુશ્કેલ માર્ગે પણ આગળ વધું છું. સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશ, અધ્યાય 1, કડી 5-25. યહૂદિયાના રાજા હેરોદના વખતમાં અબિયાના વર્ગનો જખરિયા નામનો એક પુરોહિત હતો. તે અહરોનના વંશની એલિસાબેથ નામની એક સ્ત્રીને પરણ્યો હતો. બંને પ્રભુની બધી આજ્ઞાઓનું તથા વિધિઓનું દોષ વગર પાલન કરતા હતા, એટલે ઈશ્વરની નજરમાં ધર્મેષ્ઠ હતા. પણ તેમને કંઈ સંતાન નહોતું, કારણ એલિસાબેથ વંધ્યા હતી અને એ બંનેની ઉંમર ઘણી થઈ હતી. એકવાર એના વર્ગનો વારો હોઈને જખરિયા ઈશ્વર સેવામાં હાજર હતો. ત્યારે એવું બન્યું કે પુરોહિતોના રિવાજ પ્રમાણે ચિઠ્ઠી નાખતા પ્રભુના મંદિરમાં જઈને ધૂપ દેવાનું કામ એને ભાગે આવ્યું. ધૂપ દેવાને વખતે લોકોનો આખો સમુદાય બહાર પ્રાર્થના કરતો હતો. એવામાં પ્રભુનો એક દૂત ધૂપની વેદીની જમણી બાજુએ ઊભેલો જખરિયાને દેખાયો. એ જોઈને જખરિયા ચમકી ઉઠ્યો અને તેને ભય વ્યાપી ગયો. પણ પેલા દેવદૂતે તેને કહ્યું, ગભરાઈશ નહીં જખરિયા, કારણ પ્રભુએ તારી અરજ સાંભળી છે. તારી પત્ની એલિસાબેથને પુત્ર અવતરશે અને તું તેનું નામ યોહાન પાડજે. તારો આનંદ માશે નહીં અને એના જન્મથી પુષ્કળ લોકો હરખ પામશે. પ્રભુની નજરમાં તે મોટો લેખાશે. તે દ્રાક્ષાસવ કે કોઈ પણ જાતનો દારૂ કદી પીશે નહીં અને માતાના ગર્ભમાંથી જ તે પવિત્ર આત્માથી સભર ભર્યો હશે. ઘણા ઇસ્રાયેલીઓને તે તેમના પરમેશ્વર પ્રભુ પ્રતિ પાછા વાળશે. તે એલિયાની પેઠે પવિત્ર આત્માના સામર્થ્યથી સંપન્ન થઈને પ્રભુના અગ્રદૂત તરીકે તેની આગળ આગળ ચાલશે. તે પિતાના હૃદયોને પુત્રો તરફ વાળશે, ઉદ્દંડોને ધર્મિષ્ઠોને માર્ગે ચડાવશે અને પ્રભુને માટે બધી રીતે લાયક એવી એક પ્રજાને તૈયાર કરશે. જખરિયાએ દેવદૂતને કહ્યું, મને કેમ એનો વિશ્વાસ પડે, કારણ હું ઘરડો થયો છું અને મારી પત્નીની ઉંમર પણ ઘણી થઈ ગઈ છે. દેવદૂતે તેને જવાબ આપ્યો, હું ઈશ્વરની હજૂરમાં ખડો રહેનાર ગાબ્રિએલ છું. તારી સાથે વાત કરવા અને તને ખુશખબર આપવા મને મોકલવામાં આવ્યો છે. અને ધ્યાન રાખજે, આ બધું બને ત્યાં સુધી તારી વાચા બંધ થઈ જશે અને તું બોલી નહીં શકે, કારણ તે મારા વચનો ઉપર વિશ્વાસ નથી મૂક્યો. જોકે મારા વચનો તો યથાકાળે સાચા પડવાના જ છે. દરમિયાન લોકો જખરિયાની રાહ જોતા હતા અને એ આટલો બધો વખત મંદિરમાં કેમ રહ્યો એની એમને નવાઈ લાગતી હતી. આખરે તે બહાર આવ્યો ત્યારે તે બોલી શકતો નહોતો. આથી તે લોકો સમજી ગયા કે મંદિરમાં એને કોઈ દિવ્ય દર્શન લાદ્યું છે. તે ઈશારા કરતો હતો, પણ તેના મોઢામાંથી શબ્દો નીકળતા નહોતા. એની સેવાનો સમય પૂરો થતાં જખરિયા પોતાને ઘેર પાછો ગયો. થોડા દિવસ પછી તેની પત્ની એલિસાબેથને ગર્ભ રહ્યો અને 5 મહિના સુધી તે લોકોની નજરથી છુપાતી રહી. તેને થતું કે પ્રભુને રૂચ્યું ત્યારે તેણે મારા ઉપર કૃપા કરીને લોકોમાં મારું વાંઝ્યા મેણું ટાળ્યું છે. स्नेहदा स्पन्दन स्पन्दन। શંકા અને શ્રદ્ધા એ વિરોધી બાબતો છે. માનવ મન અકળ હોય છે. શંકાને શ્રદ્ધામાં અને શ્રદ્ધાને શંકામાં બદલાઈ જતાં વાર નથી લાગતી. પણ શંકા કરવી એ મનુષ્યનો મૂળભૂત સ્વભાવ છે. આજનો શુભ સંદેશ
આપણને ઈશ્વરી બાબતમાં શંકાથી શ્રદ્ધા તરફ દોરી જવા માટે પ્રેરણા આપે છે. નવા કરારમાં આપણે 2 પ્રકારની શંકાઓ દર્શાવતી સમકાલીન ઘટનાઓ વિશે સાંભળીએ છીએ. પહેલી ઘટના, સ્વાભાવિક અને વ્યવહારુ શંકા. પવિત્ર મારિયા પોતે પતિગમન નથી કરતી, એટલે એ કેવી રીતે માતા બની શકે એવી શંકા દર્શાવે છે, જે વ્યવહારુ છે. અને એ શંકા સ્વાભાવિક પણ છે, કારણ પુરુષ વિના સ્ત્રીને ગર્ભાધાન થાય એ માનવીની સમજ કે કલ્પના બહારની વાત છે. બીજી ઘટના, અશ્રદ્ધાની શંકા. જખરિયા અને તેની પત્ની વયોવૃદ્ધ હોવા છતાં ઈશ્વરે જખરિયા અને તેની પત્નીની અરજ સાંભળીને તેનું વાંઝિયાપણું દૂર થશે એવા શુભ સમાચાર દેવદૂત મારફતે મોકલાવ્યા હતા. પણ પોતાની એ માટેની પ્રાર્થના છતાં તેણે અશ્રદ્ધા વ્યક્ત કરી અને ઈશ્વર કૃપા વિશે શંકા દર્શાવી. આ શંકા અશ્રદ્ધામાંથી જન્મેલી હતી. કુમારી મરિયમ અને વૃદ્ધ એલિઝાબેથના ગર્ભાધાનની ઘટનાના તાંતણા ઈશ્વરની મહાન મુક્તિની યોજના સાથે જોડાતા હતા. એક બાળકને એની શ્રદ્ધા બાળપણમાં એના મા બાપ તરફથી મળે છે. કુટુંબનું વાતાવરણ ધાર્મિક હોય, નિયમિત પ્રાર્થના થતી હોય, દર રવિવારે અને અન્ય તહેવારોએ નિયમિત રીતે ખ્રિસ્ત યજ્ઞમાં જવાની ફરજનું પાલન થતું હોય, અન્ય ઉપાસનાઓ અને વિધિઓમાં પણ ભાગ લેવાતો હોય, તપઋતુ દરમિયાન ઘરમાં તપ અને વિશેષ પ્રાર્થનાઓ કે કૃષ્ણ માર્ગની ભક્તિ થતી હોય, એ બધાની ઊંડી અસર બાળક ઉપર પડે છે અને એનો પ્રભાવ આજીવન રહે છે. અપવાદ રૂપે આવું વાતાવરણ ન હોય એવા કુટુંબનું બાળક ઈશ્વરની વિશેષ કૃપા થકી પ્રાર્થના ને અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ ધરાવતું થઈ જાય અને ઘણીવાર સંન્યસ્ત જીવન માટે પણ ઈશ્વરની પસંદગી પામે છે. શ્રદ્ધા માટે ઉચ્ચ ભણતર કે ઊંડા વાંચનની જરૂર હોતી નથી. પ્રાર્થના અને ઈશ્વરની વાણીના શ્રવણ વાંચનથી શ્રદ્ધાનું જતન થાય છે. એક દેવ વિદ્યાના નિષ્ણાત કરતાં ગામડામાં વસતા અભણ માણસની શ્રદ્ધા વધુ ઊંડી અને મજબૂત હોઈ શકે. ફક્ત ઈશ્વર પિતા જ આપણને શ્રદ્ધાનું વરદાન આપી શકે અને એની કૃપા હોય તો જ શ્રદ્ધા જન્મી શકે, ટકી શકે અને બળવત્તર બની શકે. એક ગામમાં એક ભાઈ ડ્રાઈવર તરીકે નોકરી કરતો. આખું જીવન સ્વૈરવિહારી રીતે બધી જ કુટેવો ને ઉપપત્નીના દૂષણ સાથે જીવતો. પ્રાર્થના કે દેવળમાં જવાનું તો નામ જ નહીં. આ ભાઈ તેની પાછલી ઉંમરમાં એક તાબામાં સભા પુરોહિતના ડ્રાઈવર તરીકે કામ કરવા લાગ્યો અને તેથી ફાધર સાથે જ રહેવાથી રોજે રોજ દેવળમાં ને પ્રાર્થનામાં ભાગ લેવા લાગ્યો અને અંતે અંત્યાભંગ સંસ્કાર પામીને પવિત્ર મૃત્યુ પામ્યો. આ છે ઈશ્વરની કૃપા. આપણે વિશેષ પ્રાર્થના કરીએ કે શ્રદ્ધાનું જે બીજ ઈશ્વરે આપણામાં સ્નાન સંસ્કાર દ્વારા આપણા મા બાપના માધ્યમથી રોપ્યું છે, તેનું જતન અને સાચવણી કરવામાં આપણને ઈશ્વરની કૃપા હંમેશા મળતી રહે.